નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એક્ઝામ ફોર્મ ભર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીઓની એક્ઝામની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલી છે, જેવા કે BA BCom FY SY છે તથા BA BCom ઓનર્સ છે તથા સેમિસ્ટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓ છે, એટલે કે જેમણે સેમ 1 નું એક્ઝામ ફોર્મ ભર્યું હોય અથવા તો સેમ 2 નું એક્ઝામ ફોર્મ ભર્યું હોય અથવા તો કોઈ પણ વિષયમાં એટીકેટી આવી હોય અને એક્ઝામ ફોર્મ ભર્યું હોય, એટલે કે જે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ હજુ સુધી આવી ન હતી તેવા તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોઈ પ્રોફેશનલ કોર્સ કરતા હોય, જેવા કે MBA છે, MCA છે, DHSI છે, તેવા તમામ કોર્સની હોલ ટિકિટ આવી ગઈ છે। તો તમામ વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। અને મિત્રો, ખાસ નોંધ એ છે કે આ હોલ ટિકિટ જે વિદ્યાર્થીઓએ એક્ઝામ ફોર્મ ભર્યું હશે તેવા વિદ્યાર્થીઓ જ ડાઉનલોડ કરી શકશે। જે વિદ્યાર્થીઓએ એક્ઝામ ફોર્મ ભરેલું નહીં હોય તો તેવા વિદ્યાર્થીઓ આ એક્ઝામની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે નહીં। તો મિત્રો, આ હોલ ટિકિટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી? તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લઈશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU। જેવું તમે BOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ સૌથી પહેલા તમને જોવા મળશે। તો મિત્રો, આ જે વેબસાઇટ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, થોડો તમે નીચે જશો એટલે કે અહીંયા એક્ઝામિનેશનનો ઓપ્શન તમને જોવા મળશે। તો આ એક્ઝામિનેશનનો જે ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। મિત્રો, અહીંયા તમે થોડા નીચે જશો એટલે કે એક્ઝામિનેશન જુલાઈ 2026 જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા લખેલું જોવા મળશે સ્ટુડન્ટ એક્ઝામ ફોર્મ જુલાઈ 2026। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે એટલે કે હોલ ટિકિટનો ઓપ્શન સૌથી પહેલા તમને જોવા મળશે। તો મિત્રો, અહીંયા ડાઉનલોડ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। અને મિત્રો, જો તમને આ લિંક ના મળે તો મારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, તેના પર તમે જેવું ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે એનરોલમેન્ટ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, એટલે કે તમારા આઈ કાર્ડમાં અથવા તો તમે જે એક્ઝામ ફોર્મ ભર્યું છે તેમાં એનરોલમેન્ટ નંબર લખેલો હશે, તે એનરોલમેન્ટ નંબર તમારે અહીંયા સૌથી પહેલા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમે જેવું ડેટા ફેચ ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા વિગત જોવા મળશે। ત્યારબાદ જે બીજું સ્ટેપ આપેલું છે સ્ટેપ 2 જે ડાઉનલોડ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે। અને મિત્રો, ખાસ નોંધ એ છે કે જે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કોઈ પ્રોજેક્ટ અહેવાલ હોય તો તેવા વિદ્યાર્થીઓ પોતાની અલગ હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરવાની રહેશે, એટલે કે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટેની જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીંયા જે હોલ ટિકિટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં પ્રેક્ટિકલ પ્રોજેક્ટ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની જે લિંક આપેલી છે તો આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે એનરોલમેન્ટ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે જનરેટ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી પ્રેક્ટિકલ પ્રોજેક્ટની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે। અને મિત્રો, ખાસ નોંધ એ છે કે આ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટેની જે હોલ ટિકિટ છે તે તમામ વિદ્યાર્થીઓ માટે લાગુ નથી પડતી, એટલે કે જે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પ્રેક્ટિકલ પ્રોજેક્ટ એટલે કે અહેવાલ લેખન આપેલું હોય તેવા વિદ્યાર્થીઓ માટે જે છે તો તેમણે જ પોતાની આ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે, બધાએ કરવાની નથી। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।